લાલભાઈ ઠંડી જોરદાર આવે કોઈ ઠંડી ભાષા વાત સાચી પણ ઠંડી પડી છે ઠંડી પડી છે ઠંડી આ બરસો યાર જપક બરવું ભરાય ના યાર ને આ થરી જોઈ લઈને આવ્યા છો આ થોડું જોઈ લાવે તમે તાપવા ખાલી બોલ્યા આગળ તમારે તાપવું છે કે કોકના છે તમે તો ને ઉઠાઈ ના ઘેરથી બેઠથી ચમ ઠંડી જોરદાર આવે યાર બરફ પર ઉઠા છે બરફ ના પરાવે કદે બરફ પડતો હે યાર ઠંડી એટલી પડે તો બરફ પડે નહીં યાર બરફ ના પરાવે તો તાન યાર હા સંભાવ હા મોટું દેશ થાળી લાયા તો તો ભાઈ જોયા વગર બેહો પેલા જોવાને પેલા ચેક કરવું પડે મારે બધું હું કહું છું પોલીસ આવ તો ચેક કરે પોલીસ વાળો નહીં યાર હું હું કહું છું ખબર બોલા કે તાપજો એટલે તમારે કેવું છે કે મારું થોડી છે મારું જ થયું તાને એટલે નામ લખેલું હશે સંભા હા મારા કંધાውን થયું છે અલે આ યાર તાપવો તો તાપવો નકaya ઘેર જતો રહો એટલે મને જતો રહો હાલ તાને હું લે બોલાય તો એ બે હું આપે તાપવા બોલાય છે પણ થાળી તો કાન જાનું તાન હેનું છે લાકડાનું હોય તો અલે આ યાર તમે લગવાની બોલાય હું એ તાપવા બોલાય તો તાપવા બોલ્યા પાછો બા મગજ મારી કરું ચંદુબા હું મગજ મારી કરી કોઈ એક તે મફતનું કાપવું છે પાછા આખા ગામનું બોલશે તાર તે બોલતો છે કોઈ કાપવાનું ને તાપવાનું ને આ તો ઉંમર થઈ યાર ચંદુભા બે બાદ બોલ છો તમે જો જોતે બોલતા ને નહીં બીજો બોલાવો આખા ગામનો તાની. તાપી આપણે તમે તો બે બાદ બોલો છો જેને આવું હોય ને આવે આપણે તાપવું હોય કે ને ઘેર પડ્યો બીજું થઈ ગયું ના ભાઈ નહીં પડી જો પડ્યો તો નતો હતા ના એટલે આખી રાત નીકળી જશે આ લઈ જવાનું છે મારા ઘેર જો અને તાપવા દે તો તાપા એટલે તો પછી એ લઈ જજે તું તાર જો દીવે હોય ને તો દી તાપે પછી લઈને નાહી દઉં ઘેર નું કબક ને પાવજી ટાઈમ થાય એટલે કાલે લેતા આવજો પાવ હા હું લઈને આવું પાછું નહીં લે લાંબુ પર વાત આટી ન કઈ આવો મારું થર્યું મારે લઈને આવવાનું અરે આ તારું થયું નહીં બંધ થશે તાને મારું જ છે ને અમે થાળિયાની વાત જાજે અમે બીજું કોક નવું લાવવા કો અમે તું બંધાનું હું બાંધતા લે હું તો આજુ બાજુ આ જવા જોવો માથામાં થયું તાને અવરવરું બોલે છે હવે રિચાર્જ વેચારાવું કે હું આપણે અરે, બોલવાનું ઠંડી તો વાત મને થઈ નહીં ચડતી તા મન ચડતી છે આ મને તાને. તો એની ચડતી નહીં એ મહિના ખો લે મે લોકો ડામો તાન લ્યો મેલ જો લ્યો એ તાપવા મને તો નહીં નહીં યાર મને તો દારૂ જબરજસ્ત ચડાવો. અલે આ દારૂની વાત કરો તો ઘેર જતો રહે યાર મગજમારી કર્યા આગળ જા આલુ 50 રૂપિયા તું માર કે માર જા તું ચોકન પી મારું. મરી જા તાને એમ પીતે આઈ રહ્યા છે બોડામ કાઢ લે ચૂલામાં બોડું આખું તાને મન કે શીખી પીવા આમાં હેડો. તૈયારી છે આમાં સંજંગમાં નહીં જવાનું મારા એટલે લડવાને બોલાયા તમને મુએ તે તાને હાચો બોલાવો છો માણસો તાને તાન બધો નાવા દે તાપીને ઘેર જતા રહીએ હવને આવા માણસો બોલાવશો ને તે હે બધું પીરે જશે તમારું પાછું ઓમે ભેરાય છે તાને ઓમે ભેરાય છે તા કીધે જેવું ને ઓમે ભેરાય છે તાને વળી બેરાજ ને કશું મજૂરી કરવી નહીં ટેચીમ ને અરે આ મજૂરીની વાત ના કરી હાલ હમણાં બંધ થા કરી એટલે પણ આવા માણસો તો બોલાવે ને આવું તમારે પેલા અલે ના બોલાવો કે બીજા મોટા વડીલો આપડા તો હું નહીં બોલાયો નતો તેમની માં છે રે એ અમે તાપો બોલ્યા કરી યાર હું તો પૂછું તે આટલા આવી જો ડાયરેક્ટ નહીં કોઈ ઠંડી જેવી પડે છે યાર ભૂઈ બેહો ભૂઈ આ બે આ ભૂઈ ઊંધું પર જે પેલું બેહ્યા તો તે હું પડ્યા તો ચૂલામાં જ પડશું આ પાછળનું બોડું ફૂટી જાય દસમાં પેઈ જાય હમણાં અને એને એની વાત હતી આપણે એના માટે બોલાતા બોલાવો ખાલી તાપા બોલાશી તાપા બોલાયા હતા તાપા બોલા ઓહો એટલે કોક તે વાત કરતા પેલી કોક અરે આ કોક વાત નહીં તાપા બોલાશી બધો નાવા દો તાપી ઘેર જતા બસ અમાર તો ગમો જબરી ઠંડી પડે અલે આ મહેમાન માં તો ઠંડી એટલી પણ ગામમાં મુરાડ્યું એટલી બોલો શું કરવાનું અમે મુરાદ છે તમાર તો ગમો હે શું વાય વાવ જોયો કઈ અને તમે તો કાઠા હતા કશું પહેરી જ નહીં અલે હું પહેરા કે અમારે તાપની આવે લાગે એટલે તાપવાનું બોલ્યા વગર તમે જબરા કાઠામાં તો છે ઠંડી વાયા જો એ તો સેટઅપ એવું નહીં મુઈ ઠંડી વાયા ની ભાઈ એવી આવે ને મારી તો આવે છે પણ તો ખરી વાત સાચી પણ શું કરીએ કયો ઠંડીમાં ઠરાય સાત તો હો દીપામાં ના આવે તમારે ગમો તો રાત્રે વા અલે એવું રાતા ના આવે આવા ઠંડીમાં જ મજા આવે તાનું યાર જીએ હોય ના હોય જાતો અલે બરફ તો નહીં થઈ જાય ને તમે વાત કરો એટલે એમાં થઈ જતું હોય ને બરફ આવે જે ઠંડી પડે હા તાપની આવી છે આપડે મસ્ત તાપી લે તું એ બધા જોઈ કોમેડી હા તાપની કરી છે હો તમારે તો તાપની હરગાવી થઈ જોઈ અરે આ ચંદુ હરગાવ કી યાર આવો આવો અરે આવું જ છું કોઈ આવું હરગાવ છે? એટલે મહેમાન છે મહેમાન છે એમ? ઓ તે મહેમાન નેચર જવું પડશે સમ મેચર યાર અરે આવો બાકી મહેમાન આયા અરે હોય વાત હોય યાર બેહવા દે મહેમાન પાણી. બેહો આ બધા મહેમાન બેહો નવી મુરાદ બેસું અરે આ મહેમાન ઉપર તાક પડી છે એવું લાગે જો કે જોય ઠરી ગયા છે એ મહેમાન તો અમારે પેલા
એસી યાર ઠંડી પડે જ કા નહીં આપણે તાપો ખડો હરગાવ કે યાર એ તો કે ધ્રો બેધ્રો લાલબા ઘણા થર્યો હતો. અલે હું હરગા આ બધું ઓલવાઈ ગયું છે ખાલી લે આ હરકાવ કે મહેમાન ખાઈ લાયો તો? આવો ખાઈને આયા ને. એને આજે ગોમનો મહેમાન છે તે માવ લે આજે જ્યાં ગામ ના આવે એમ તાન તમે બી હોની તને તો યાર કીધું લાલ્યા તું હજી અલ્યા, તો બોલ લગવાનું કરે બંધ છે કરો. એ આયા તને મન દેશે. અરે આ તન્ના બોલ કરું હોની. વચ્ચે તો બોલો ના હોય તારા એટલે મહેમાન જાણ પૂછું છું હું કહી દો મહેમાન છે ભાઈ ગમના કહી દેજો ને. એટલે કહો. મે તો બારના છીએ છે મેહોણા બાજુ ના છીએ મે હોનાના સી યાર તે ઠંડી માં કરવા આવ્યો. મહેમાન ગમે કરવા ના આવીએ હા. ના હોય તો તમારું એ બધું નામ કહી દો ઓન તો અરે નકો ઓન તો જપ નહીં પર રાતે ઊંઘે નહીં આવે લે તમે મને આ વાની વાત મનતા ને કાતે બે મુઠારો સારે તો તાને બે બાજુ બોલશે આ તો મોટું તો એક જ છે અલે એક છન એક તમારા બાજુ બોલશે અને એક મારું બાજુ બોલે પાછો આ તો એવું છે હવે મારા 10 મૂઢો ના હોય કે 20 મૂઢો ના હોય તું બનતા ને બનતા. અલે તાને લાલબા બેહો કે મેલો છે સંજવાવ લે બોલા તો ની યાર અલ્યા તાપા બોલા સિયા તમે તાપી ને ઘેર જતા રહો. તાને અલે મહેમાન આયા છે તમે ઇસ્કા ના કરશો આજે અમાર મહેમાન છે પણ આ હારે વચ્ચે બોલ કરે છે ને આ મહેમાન છે જુઓ થયું. તમારા ગામમાં તો બહુ ઠંડી પડી હો કાકા એ ઠંડી તો અમારે તો એ બરફ પડે છે બરફ બરફ પડે. આગે બરફ પડે હવે પ્યા છે તમે આવવાના આવડે આમાં તો એ બાજુ જવું છે કાકા મેલો ને ચાર આમાં આ તાડા વાણ ઉપર પડે છે ભાઈ. ઓહો અને કો ટાટ તો મારી જબરજસ્ત પડી ગયો અમારા ગામમાં આ સાધન ને બાદલ લઈને આયા હો અમાર તો આટલી બધી નહીં તમારે જ છે આટલી બધી ઠંડી અમાર તો હોય છે ઠંડી એ તો અમાર સોસાયટી એટલે ના હોય યાર હું કેવું આ ગામનું હોય ને મોલા મોલા આગળ એમાં ઠંડી હોય યાર અમાર તો અત્યારે કુ કરો કદી બે હાથ સાથે આમાં દોસ્તી તો અહીંયા હું કરે કે અમને એકલી જાય છે બધી પંચાયત હશે અને તો બધી પંચાયત કેવું જ બધાની બોતાની બધી કરશે આ તો માં તો કેવું જ પડે ભાઈ બન તો ના ખાવ હું તે ઈ ઓન તો કી છે તો હમું કરતી ઓન કરવું હોય તો અલ્યા એ બાપા બધો કે બોલે દિનભા હા બોલો તમાર તો બે મુરાડ લલચ કરી એટલે હું કરું કે હું કહું કે તમાર તો બે મુરાડ છે આઈ છે બોલાય ચંદ્ર આવું નહીં બોલાનો લાલ્યાનો એક અલ્યા એ હું કંટાળી છું યાર બસ શાંતિથી બેહો. કાને આ મહેમાનને બોલવા દે થોડું ઘણું મહેમાન આવતા પણ હારે લે એ આપણે આવું નવરું બોલ કરે છે તમારે મહેસાણાની વાતો કરો હેડો. વાત કરજો આપણે વાત કરો અમાર તો એ બેઠક થાય ને તો મજા છે બેહવાની તમાર તો લલચ કરી બસ આમાં તો આવું થાય કાયદેસર માટે ઘરે ભેગા થયો ને એટલે જબ્બર મજા આવે બેહવાની આમાં તો મોટો પડકો કરે આ ના આ બધું બાર બાર એ કરે અમારે ઓરીજો ઉપર કોથાય છે. તારો ધુવાળો જ કર કર કરે ઓરીજો ઉપર કોથાય છે. આ તો મેમને આ માં થયેલા પણ મને જોવામાં પડી સાઈડ આ બધા આઈડિયા ડોલ્યો આમાં કોઈ દારો આવડું આ કચરો લાવે છે કોઈ દારો અલ્યા, આ નહીં મારું થડી લાવે તું. અલ્યા, એ હું કહું મહેમાનને વાતો કરવા દે. આપણે તો એ રોજ કરવાની છે. મહેમાન હું જેવું ચાલે કે તમારે બસ ચોંદી ચાલે હું ચાલે ગયો ઠંડી નું ઘેર ને ઘેર એટલે ઠંડીનું ઘેર ના ઘેર તારે શું કરવાનું એટલે બપોરે ઠંડી પડે છે. બપોરે બપોરે ઊંઘવાનું રાતે ઉજાનું ગોતું ગોઠવેલું. હા તો કેતા ઠંડી આમાં પડતી નહીં એટલે કોઈ હમુદી નહીં પડતી હોય એટલે આખો દાવો ચાલુ ને ચાલુ રહો. તારે નહીં. સંજુબા હું કહું ખબર આ મેમને ફેંકવું તો નહીં પછી બોલવા દે તું તાર બોલવા દે. એવું જ લાગે છે મહેમાન ઉઠી ગયો. કોઈ ને બસ શું કરો મહેમાન તે શું ખાધું ખાવામાં? એ ભાઈ તે આખાજીનો શીરો ખવડાવ્યો છે આખાજીનો છે દીપા આખાજીનો આ ખવડાવત પણ મહેમાન જબરજસ્ત ભાવ્યો છે કે બે વાટકા ઠોકી ગયું હું આપણે મહેમાનો બાકી મેલ એટલે ખાવા આયા ખાવા જાય તો અંતરા શિયાળામાં હતા ન્યા તો સમજે ખાવા જ જઈએ જોવે છે બધું આપણે આરામ તો પણ શીરો ભાવતો હે શીરો તો જીમ બી બધું ઠાડી જાય લાડવા ખાવા પડું જીના એ તો જીના તો ગુણના લાડવા ખાવા પડું એ તો ફરીથી આવવાનું છે અમે ભાઈ ના અમને નાવા તો ચાર પાંચ દાર રહો ને ભાઈ ખાઈને જો શાંતિ ના રવાનું નહીં આવી ઠંડીમાં રવાતું હે બરફ થઈ જાય મજા આવે યાર તો રવાનું એટલે ચંદુરા કોને કશી શિયાની ખબર પડતી છે નહીં ખાતે છે બધા બનાવીને આગા ઉભા છે ફોન આવે છો લે હું પાવ પોણા મહેમાન ઉભા રહો. હાલો હા બોલો ના ના આપણો તો એના પોટ લાગતો ઘેર મોકલાઈ દેજો તું તાર ન્યા તાની અને પેલા 20 છે ને 20 પેટી છે ને એને તમે રાખજો બીજા પોત મને હાલજો જુદા તો કરવા મહેમાન તો એ 4 દાડા પછી જ 40 પેટીનું તો કરીએ છે કોક તો તમે ચિંતા કરશો ને હું તો હગાન ઘેર આવ્યો છું ઓવા ઓવા તો ગોમેત્રું કરવા આવ્યો તો ન્યા ને એ વાત વાત ચાલે. પાસે કોઈ કયો ના પા પેલી પેટીઓ આપણો 40 પેટી તો ઈ જ રાખવાની છે પછી હું આવું ને એટલે ભાગ પાડીએ છીએ પછી
તમે ચિંતા ના કરતા અને કોઈ કયો ના પાસે ગોમમાં નકર હલવાઈ રહીશું. ઓવો ઓવો એ હા બધા દોરા હાચવીને મેલજો પાછા હો આપણે. એ હારો કશું વાતો નહીં તો હું આવું છું કાલ સવારે, ચિંતા કરશો નહીં કોઈ. હા હા અને પાછા હાચવજો એ દોરા પાછા આપણે બહુ કિંમતી 2.5 કરોડ નાસી પાછા. ઓહો એટલે હાચવજો. હારો હારો વાતો નહીં હું આવું છું કાલ તો. હા હા મેલો પૈસાવાળા છે. હા મેમન પૈસાવાળા છે. મેમાં પૈસા નહીં યાર. અને આ ફેક્ટરી છે મોટી મોટી. એ તો ખબર યાર, ઈવન ખબર યાર આમ. એટલે મહેમાને શેની ફેક્ટરીની વાત કરો આપણે? મહેમાન તમારા છો તમને ના ખબર કે પૈસા વાળા પેટી એટલે તમને ખબર નહીં પડતી અમો. એટલે ફેટી એટલે શેની પછી એક પેટી એટલે 1 લાખ રૂપિયા ના હોય. તાને. એટલે હું તો પેલી પેટી સમજી આપણે હડકાઈ એરી પેટી. ઓહ આ તમે એમાં કહો છો, તમને નહીં ખબર પડતી. મહેમાન તો ફેક્ટરીની વાત કરો તે પૈસાવાળા છે કાં તો. એટલે પૈસા વાળા મેં તો ઈવન ખબર યાર આમ. તાને એ. જોયા દોરા બોરા કશી. વાત સાચી છે. તે હું ખબર ને હા. કે તમે પૈસા વાળા છો. લે હા, તમે તો જો મારા ઘેર આવશો તો ખબર પડશે. 40 પેટી તો પેલું લઈને હાલવા આવે છે હજુ મને. 40 પેટી 40 પેટી તાને લે આ ચંદુરા 40 પેટી એટલે કેટલા બધા પૈસા થયા 40 લાખ રૂપિયા. તાની. હજે 20 પેટી તો જો આગેથી મંગાઈ છે પાછી. એટલે મને તો કીધું જ ને મેમન તમે આટલા બધા પૈસા ના આપા. એટલે પણ ના કે બધાને કે તું ના ફરાયા તું. અહીંયા આટલા બધા પૈસા હોય ને તે આટલે એ શીરો ખાવા ના આવે. ચમ શીરો અલે અમે આજે હગાન- શીરો ભાઈ નો એટલે 2 વાટકા ઠોક્યા છે. એટલે હગાન કે શીરો ખાવા ના આવીએ અમે કોઈ. આટલી બધી ફેક્શન ના મહેમાન તાન. એટલે આવું કેતા હી મને. ઓ જો કો મારો ઓછો ફેંકવા માંડ્યો કે અમે શીરો ખાતો હોય. આ શીરો ના ખાય કોઈ દાડો આટલા બધા પૈસા રહ્યો તો આ કોઈ દા શીરો ખાય આ મહેમાનને ફેંકું જ લાગે મને તો. અને 4 દોરા તો કરાયા છે પાછા. એ કોટમાં તે એકે દોરો લાગતો નહીં મહેમાન. એટલે ઘેર મેલ્યા છે કોઈ ઓય લઈને આવતા તું બોરી બોરી ના તો નથી અમારે હગાન એક હાલવાનો છે પાહુ ચાંદનો. આ કાજો ને ખબર છે. સોનાનો. હા મહેમાને પાકા ગામમાં બોલાયો તો કેટલા રહ્યા લેવા આવો બધા ફોન કરી ઉપાડતા નહીં. મહેમાન કી લઈ જાય તમે બાઇક લઈને. મહેમાને લાગતું ને બાઇક મળ્યું હોય. હા ઠંડીએ જબ્બર હોય છે. મહેમાન બે બેઠો બેઠો લઈને આવો તો સારું ન કહે શરીર મરી જાય. ઠંડીએ જબ્બર હોય છે. હા આટલામાં કોઈ દેખાતું નહીં. સાધન બાધન કોઈ નહીં. અરે મહેમાન કઈ જગ્યામાં બોલાવ્યો મને તો. જો સંબંધીનું ઘર તો શું છે ભલા? હા હા આ કોઈક બે છું. અલે આ તો ફેંકવું અલે આ તો પેલો આમાં ગામનું. અલે હા કોણ કર કેવું કરું લે તું? લે આ તમે એટલે તમે જાઓ આયા પાછા. અરે આ હું તો હતો પેલા મહેમાન બોલાવા આવ્યા તો હું આવ્યો કન. ઓહો અમારે ઓય હગા છે આર્યા ને. મહેમાન તમે આવો મહેમાન આવો. આ તો ગોમના છે. અમાર ગોમના જ છે ને તાન. ઓહો. અમાર ગોમના છે બેહો, આર્યા. આવો તાન બેહો, બેહો. લે આ પરોના મહેમાન. બેહો, બેહો. ફરીએ યાર આહા. લે આ મહેમાન કોનો ફોન આવ્યો બાહુ? આવો બાપ ફોન આવો માર તો ફોન ચાલુ જ હોય આ તો. લે આ ઉપર તો નહીં ગયો. હાલો અરે આ હોય યાર. અરે હોય ડિફેન્ડર નો હતા જો ને આપણે 1.5 કરોડ ની. ફોન આયા કર્યો યાર. હોય ડિફેન્ડર નો હતા જ તાર. આ બધું પ્લાન છે લાગો ઓનો યાર તો તમે નહીં. પેમેન્ટ ની કોઈ ચિંતા કરો હો. લે 1.5 કરોડ રોકડા હાલ દેવાના છે આપણે ડિફેન્ડર લાવવાની છે. 1.5 કરોડ. એન્ટ્રી આપણી જ પાડવાની છે. 1.5 કરોડ. તાન તમે કોઈ ચિંતા કરો હો. યાર આપણે લેમ્બોર્ગિની એ નહીં ગમતી એ નહીં લાવતી આપણે ડિફેન્ડર લાવો. ઓહો ઓહો અને પેલો અમદાવાદ નો બંગલો હોય ને એ તો સાફ કરી દેજો પછી આપણે જવાનું 2-4 દાડા ઈકન પછી રવા. અલ્યા હું ફેક કરશો બોલા ડિફેન્ડર ફોર્ચ્યુનર લાવવાનું શું છે બધું? આ તો ઘેર ખાવાય પોફોના વાતો જેવી કરે છે ને બોલા. હા 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 એટલે આ મહેમાન તા હમણાં છે હોવે યાર ત્યાં સાચું કહેશે બધું. ભાડો હું કીધું કહું તમને. ઓહો એ સાફ કરી મેલજો ને આપણે પેલું મહી મોટું 40 કરોડ નું બંગલો. ઓહો એ સાફ કરજો તું તાર. ઓહો આપણે જવાનું છે પણ 2 દાડા ઈકન. ઓહો ઓહો એટલે ડિફેન્ડર લાવવાની જ છે આપણે. તાની યાર તમે સમજતા નહીં. અને હું કહું છું પેલી અમદાવાદમાં પેલી 2 ફેક્ટરીઓ ને એમાં થોડું ધોરણ આલજો ને. કારણ કે હમણાં હું પાછો 2 દાડા આવવાનું નહીં પછી 4 દાડા આપણે ઈ જવાનું હરવા. પણ હમણાં તો થોડું ધોરણ રાખજો. અરે આ તું જો ફેક યાર આમ તો ઘેર ખાવા પોફો ઘરે સાપડા વાળું ડિફેન્ડર લાવવાનું ઘરનો બંગલો બનાવ કે આ તો અમારા ગામનો ફેંકવું કંજૂસ આ તો. એટલે મારો મહેમાન હગો છે મને ખબર હે, પણ આટલું બધું ફેંકે મને નથી ખબર. આ તો જબ્બર ફેંક યાર. હું આ ગામમાં મને ખબર નહીં હોય. વાત લે હું કહું એ આ તો બોલ્યા કરો આપણે ફેંકવા દે. કરોડ અરે પતિ બોલ બંધ થો, ખાલી બોલવા દે ને. બોલવા દે.
હા બોલ. પછી આપણે કરીએ બધું. એટલે હું કહું એ ફેક્ટરી નું ધ્યાન રાખજો ને મજૂરો પણ સારું કામ કરાવજો પા હમણાં હું નિહાળનો 2 દાડા ઓવો હગવાલા આવ્યો છું ઓવો એટલે આ પેલી ફેક્ટરીમાં ધ્યાન રાખી દેજો આપણે તઈને તઈને મો પાછા એક મને જતા તઈને ફેક્ટરીમાં ધ્યાન રાખજો અને પાછો પગાર ટાઈમે હાલ દેજો ઈવોને હાઉ જે 2.5 લાખ રૂપિયા હાલો એ હાલ દેજો તું તાર ચિંતા કર્યા કર એ વાહ. ઓવો હવે હાલી જ દેવાનું તો આપણે કોઈ ચિંતા નહીં આપણે પાસે રૂપિયો જો શું છે ઓહો, તમે મારો ઓછું આતું છો બધા ગોર ગોર કરી ગયા વાતો મેથમેટિક કરી ઘેર તો કોઈ છે નહીં ના વાતો જે કરશે ને કરોડપતિ નો અમને તે અમારે જબ્બર ફેંકવું ગોર ગોર કરી દે તા મન તો એ આ ફોન મેલું ને તો આપણે કોક કહીએ તાન. એમ ફોન ચાલુ બોલવા દે. અને પેલા 4 કરોડ રૂપિયા આવે ને એટલે આસ્તા ને બેંકમાં મેલી આવજો કોઈ ભાડે હું ના હોય. કહું, ફોન ચાલુ હવે ખાલી ટાઈમ પાસ કરે જોજો ભાઈ બેન થશે અંદર. એ 4 કરોડ આપણે મેં લેવાના હતું તાર કોઈ ભાડી ના જાય ને કે લૂંટી લેશે કશું પાછું. સંભળાતું નહીં આમાં તો. ઓવે યાર તમે ચિંતા ના કરશો એ મેં ચંદુ, લેવાનું તાર. હું તો ખબર હે આ મહેમાન ફેંકું છું. લે ખાલી ફોન આવ્યો છે પા જો કે ધર્યો છે ફોન ઉપર. એટલે ફોન તો સ્વિચ ઓફ છે સારું યાર મેકું તાર ને તો ભાઈ હું આવું 4 દાડા પછી પેલો બંગલો સાફ કરી નાખજો 40 કરોડ નો ઓવે હું ગોમડા આવ્યો હગાવાલા અમારા હગા હે ને એટલે હગા નીકળ આવ્યો મને ફોન ચાલુ છે બતાવજો. ચૌપાળો કે તમે આ વચ્ચે નહીં એટલે ના તમે કરો ફેક હગા. ફેક કરશો ના બે હતા અહીંયા. ને, બે હતા. આ નહીં આ ફોન નહીં ચાલુ જોજો એટલે? તારા ફોન ચાલુ છે તઈ રાજો તમે. ફેક્ટરી ફેક્ટરી ફોને બંધ યા, એટલે હકા તમે ડિફેન્ડર ગાડી રે છે ગાડી પાસે લાંબાની હગા તમે લઈ જવાના આવ્યો તમે કોઈ ચિંતા કરો એટલે તમારા હગાન તમે કીધું નહીં આટલાની સોલવા માંડ્યા તમે અલે આખા તું પેલા સાયકલ નું પંચર કરાય ને ગાડી લાવે ઘર સાયકલ પંચર પડી યાર. આ તો અહીં આવ્યો અમારું મારું પેલું બોલું ફોડશે એવું લાગે હા ચોઈ કોને બોલાવ્યો પાછું વાયકન ના વાયકન જોઈ આવજો આનું હગું હોય છો ને એકડી પાછું એટલે લાવવાની છે હો એટલે તમે લાવવાના છે ડિફેન્ડર કોઈ એ તો હોય ફેક્ટરી નહીં અમારે અમદાવાદમાં તો ઘણી ફેક્ટરીઓ છે ઓ હું ફેંકે તો સાપડું અટકાય પથરો નાખાય સાપડા ઉપર હવાનું અમદાવાદ હોય ને મારે 40 કરોડ નો બંગલો ઈ સાફ કરાવવા હજુ. મેં બનું કેવું તમારું હા જેટલા પાકો ને એટલી ચાદર પોડી કરવાની પાછી તે હે અમારે તે બહુ પોક લોબા બહુ ચાદર લોબી છે બહુ ચાદર ના લાગી હોય તો તમે બધા બારી ના હોય ની આ તું બંધ થા ને તને ખબર ના પડે કશી. એટલે આ મહેમાન નો વાપરો મહેમાન મહેમાનો આપણે મહેમાન મહેમાન ડોક્ટર આપણે ગામમાં આયા છું. એટલે કોઈ સોલવાનું બાકી થઈ ગયું છે કમ સોલવાનું છે. અલ્યા એટલે હગા અમે કોઈ સોલતા નહીં અરે આ પણ યાર આટલું બધું ના હોય એટલે હું ના હોય તમે કોઈ તો ભાડ્યું જ નહીં તો ચોહી હોય પછી ના હોય તો આ છોરી આખું સોલજો સોલો કે તમે ઓહો હો હો મારું ઓછું આ જો ને આ મહેમાન તો જબ્બર યાર શું ઓલા હો હા પારકા ગામમાં તમે આ બધું ગોળ ગોળ મારા બધો આ ઇતિહાસ ખોલો જ પડે આનો નકા આપણે અને ગોળ ગોળ આ કરી દે. આ તો આને તાને આવું જ બોલે છે યાર. હા આવ્યો તારનું આવું જ બોલે છે ઓ આમ તો ઘેર કશું નહીં આ તો ખાલી મોટી મોટી ફેક જ છે અલ્યા મહેમાને ઓના ગયાથી 2 વાટકા પછી શીરો ખાઈ ગયો. હા તાનું. શીરો ખાધો યાર ઓ, આ પૈસા આટલા બધા કરોડપતિઓ તો શીરો કા ખાય એટલે એને શીરાના પૈસા હાલ દે કોઈ મોટી મોટી હોટલોમાં જમાવું કેવું પૈસા ને તમારું જીનો ડબ્બો મેલી જાવ ઘેર હગો તો ના લે પૈસા તાને જીનો ડબ્બો મેલી જાય ઘેર તો હગાનું કરવા છે. તાનું આ તમે ખાલી પૈસા ના લેવા શીરો ખાવા જાય હતા અને હગા આમાં તો જીની ફેક્ટરી પાછી અમદાવાદ એટલે આટલા શીરો ખાધે જીનો ભાઈ બંધ અને ભાઈ મોકલાના 4 ડબ્બા મોકલાય હગાની તમે જોજો ને એ મહેમાનના ઘેર હોય ને એ તમે ખાલું કરો છો અલ્યા એ તો મોંઘ કરીશ તમે મહેમાને તમે ફેંકવાનું શું રાખો છો રું? અલ્યા નહીં ફેંકતો હગા પણ સાચી વાત છે. એ જીની ફેક્ટરી છે બાજુ તમે ભારી છે અમદાવાદ આવ્યા છો કોઈ દાર અરે અમદાવાદમાં જીની ફેક્ટરી જશે જ નહીં અલ્યા ભારી જ છે જીની ફેક્ટરી કોઈ નહીં આખા અમદાવાદમાં અલે તાને. હગલો ફેંકે નહીં આપણા ઉદાય. ગામમાં એક ફેક્ટરી નહીં હગા આયરા કોઈ દાર ગોમ બાઈ તો જ્યાદ નહીં પછી અલે આ ખબર હોય ડોલે ફરે એટલે તો હું ફરે એવું. તાને. પણ તમે તમારા ગામડા જ નહીં આયા મહેમાન યાર. આ ગોમનો જ છે પાડોશી છે અરે પાટે તો એમ જ કહેવાય કે પત્ર હોત કરાવો તમે તો ફેંકો છો ગાડી લાવવાની વાતો કરો છો. જો કો મારો સાહેબ બે ફેંકું ભેગા થયા છું પેલો કે ગોમમાં ફેક્ટરી એમ પેલો કે ગોધીનગર ફેક્ટરી અમદાવાદ છે જ હા જો કો બે ફેંકું શું દેવો એટલે હગા બગા કહેવાનું બંધ કરો ને તમારે ઘેર ઉઠાવવાનું તાને. જુઓ તમે ને કેમ એ તમે દીપભાઈ, આવા હગા લાવશો ના યાર તું ભાતો તમે વાત કરજો પેલા ઉભા તો. બા હેરો મારતોય નહીં બેહું તમારે અરે ના વાસે એટલે નોટે ઉસી કે હવે બધી. ના. તારે ના, ભાઈ, વાળા, નહીં બે- વાળા, નહીં બેહું મારા. ના, તારે વાળા, એટલા. એ તો જીનો ડબ્બો મોકલાય ને હવે ખાજો શીરો કરે અરે, તમે પછી પણ મારવા ઉભા રહો ને. જીનો ડબ્બો તે પછી ચંદુભા મોકલાવશું. ઓ ચંદુભા મોકલાય. આ મહેમાન તો રીચાડી જી યાર તારે.
જીનો ડબ્બો લાય ને એટલામાં તો ઘર બની જાય હારું ને એનું અમારે તો ઘર સારું જ છે તમારું જો પેલા તાને કમ્પ્લીટ જ છે કેટલો નાખીને પડે આમ પા બનતી છે ઓય બધું એ, પેક હું કહું છું કે બે ઓય હગા નીકળ જા ને લાડવા લઈ અને ખબરે મહેમાન કાલે આવજો પામા ઘેર ખવડાવે તમને હારું હારું બનાવી કશું ખાવું નહીં અમાર તો દૂધ પાક બનાવશું કાલે આવજો તમે એ તમે ખાઓ પાણી એના કામ બિયાણી. એ ઓય જઈને તું પેલા સાયકલ નું પંચર કરાય હવે ગાડી લાવ્યા વગર લે તું જાતે કરજો આમ જા અલ્યા તારું સાચું કહું છું હું હગાવાનો આમ જાજે પછી જોયા જેવું થશે હો. હું કહું છું આવા હાથે હગા તોય લઈને આસો એટલે હું કરું માં ઘેર આવ્યો તો આવા હાથ ઉઠાવવાના બધા ઉપર ના ઉઠાવ દો હું તાન. તાનિયા એક તો પાછું તમે થોડું જો આખા ગામનું. તમે જો તો દિનભા પારકા ગમમાં ફેંકવાનું નાતું પાડવાનું એક તો ના ઉપાડાય આમાં અમારી જેવો કોક ફોડી જેલો બને ને માજો તો ઠોકશે હમણાં ના, ઠોકાય. તારનો પતાવશે હમણાં બહાર નીકાળ હમણાં અરે હા હું કહું ખબર હે? આ હગાન જવા દ્યો અને લે અગા તમે વચ્ચે ના પડશો ને કહો ના, ના, પાડો તમે- સમય રીસે બળેલો હાથો ના હોય તો મેમોને અમે રાગને ફેંક્યા ઘેર જતા રહો. આ તો હગા આ રીસે બળેલો સા પાડો છે મારે તમને ખબર નહીં હદ હોય, આટલું ના ફેંકાય. એને તેલ લાવવા ઘેર પૈસા નહીં મને કે અપાહો તારે હું માર તો પૈસા નહીં પણ હું ચો ફેંકું છું. તમારે ફેક્ટરી ચાલુ કરવાની છે તમે જતા રહો તાને અમે તો હેડે છીએ અમે હગા ગયા છે ડબ્બા મોકલી જોઈ લેજો જતાનો જે એ, આવા હગા કોઈના લઈને આવતા ઓ ચંદુબા ઓ તો કાલે હવે હેલિકોપ્ટર લેવા આવશે જલ્દી પાઉં હું હેલિકોપ્ટર નાખું. તાનિયા ઈવન તો કાલ બનાવે. અમે તે એ, છૂટા છે, જન્મ મોકલજો. હા તો હું અમે મોકલી દેશું તમે હેલિકોપ્ટર તો ના પાછી લઈ છૂટા છે, જવાનો. જન્મ. અમે તે હેલિકોપ્ટર લઈને આવશું આ એટલે હાથ બાબુ ના કરીને કે ભાઈ આગળ બિહારી લઈ જઈશું તાને અંદર તમારે સ્પોટ લોકો બસમાં ના બિહારો જવા દે, કેવું? જવા દે. અમે એના માટે હું કરવાનું અંદર સ્પોટ વડીલ માપમાં ફેંકવાનું આટલું બધું ફેંકાય ના પછી યાર અઢાર